ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં જ સિઝનનો 38% વરસાદ વરસી ગયો છે। રાજ્યના તમામ ઝોનમાં 30%થી વધુ વરસાદ વરસ્યો હતો। અત્યાર સુધીમાં 18 જેમ ઓવરફ્લો થયા હતા। અત્યાર સુધીમાં 4 તાલુકા એવા છે કે જ્યાં 40 ઇંચથી વધુ વરસાદ થયો હતો, તો 34 તાલુકા એવા છે કે જ્યાં 20 થી 40 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો। 109 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ વરસ્યો હતો। 77 તાલુકામાં 5 થી 10 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે 25 તાલુકામાં 2 થી 5 ઇંચ વરસાદ વરસ્યો હતો। બનાસકાંઠાના સુઈગામ અને પાટણના રાધનપુરમાં અત્યાર સુધીમાં 2 જ તાલુકામાં સરેરાશ 2 ઇંચ માંડ વરસાદ વરસ્યો છે। રાજ્યના 164 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના ઈડરમાં 6.5 ઇંચ, બનાસકાંઠાના ધાનેરામાં 4.5 ઇંચ, જામનગરના જોડિયામાં 4 ઇંચ, રાજકોટના જામકંડોરણામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, તો 32 તાલુકામાં 1 ઇંચથી 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 7 દિવસ પણ વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, અરવલ્લી, મહીસાગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે સુરત, બનાસકાંઠા, જૂનાગઢ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે। આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે, તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। આ તરફ દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે, જેમાં વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં આજે વરસાદની સંભાવના રહેલી છે, તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 24 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે અને 2 થી 8 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। તાપી અને નર્મદા નદી 2 કાંઠે થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે અને 12 જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ પડશે। અનેક વિસ્તારો જળમગ્ન થશે તેવો વરસાદ પડશે અને જાનમાલને નુકસાન થવાની સંભાવના રહેશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે અને નાના તળાવોના પાળા તૂટી જાય તેવી સંભાવના રહેલી છે। 18 જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે। ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે। આજે શનિવારે સવારથી દ્વારકામાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દ્વારકામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કલ્યાણપુર પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ખંભાળિયા પંથકમાં 1/2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દ્વારકા જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારો અને રોડ રસ્તા પણ પાણી ભરાયા છે। કલ્યાણપુર, ખંભાળિયા, દ્વારકા, ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે। ખંભાળિયા તાલુકાના લાલપરડા, ભાળથર, લાલુકા, હંજડાપર સહિતના ગામડાઓમાં વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા છે। કલ્યાણપુર પંથકના હરિપર સહિતના ગામે ધોધમાર વરસાદથી ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા છે। ભાણવડ પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સારા વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે।
નોંધનીય છે કે ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અઠવાડિયા દરમિયાન વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને અમરેલી તથા ભાવનગરનો સમાવેશ થાય છે.